નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી માવઠા પડ્યા હતા। ગુરુવારે સવારે 4 વાગ્યાની આસપાસ પાલનપુર વાવ ધાનેરા દાંતીવાડા પંથક થયેલા માવઠાના કારણે ખેડૂતો દોડતા થઈ ગયા હતા। ગુરુવારે મોટા ભાગે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો। સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ લગભગ 90% આસપાસ, જ્યારે બપોરે 45 થી 50 ની આસપાસ રહ્યું હતું। વધુ પડતા ભેજના કારણે સવારે ઠાર પડ્યો હતો, જ્યારે ઠંડીમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 16.8 થી 18 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે પણ ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાદળછાયું રહેવાની શક્યતાનું જોર પકડ્યું છે। વધુ પડતા ભેજના કારણે સવારે ધુમ્મસ પણ પડી શકે છે એવી હવામાન વિભાગની આગાહી થઈ રહી છે, તેમજ દિવસભર ઉકળાટનો સામનો પણ કરવો પડી શકે છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।